हेलो फैमिली, जय श्री श्याम, जय सीताराम, जय रामदेव जी। वेलकम बैक टू माय न्यू व्लॉग। बढ़िया बढ़िया दिन की शुरुआत हो चुकी है और आज है ट्यूसडे, दादा का दिन है और घर पे आए हैं मामा। केम छो मामा? मजा में। पप्पा ने भाभा બધા बैठा છે और अभी हितेश भाई मुझे बुला रहे हैं स्पेशल व्लॉग लेने के लिए, तो हम जल्दी से जाते हैं व्लॉग लेने के लिए। और मंगलवार है, नीम करोली बाबा का दर्शन कर लेते हैं और फिर हम मिलते हैं बड़े भैया को। ऐसे तो मामा भी बहुत दिनों के बाद घर पे आए हैं और अभी है ना हितेश ब्रो कुछ बना रहे हैं। क्या बना रहे हो? दाल बाटी। ओ देखो गाइस, बाटी बन रही है, इधर दाल बन रही है और क्या डाला है? प्याज टमाटर। अरे बड़ा છે યાર ગાઈસ, એના તેલની માત્રા જુઓ છો તમે। આ શું કરવાનું આનું? આ પણ આટલું બધું તેલ નો નખાય મારા ભાઈ। ગાઈસ, હું તમને મારા ભાઈનું મોઢું બતાવું આજે। ગાઈસ, હું મોઢું બતાવું ગાઈસ। ચાલે, કોઈ ના કોઈ ના। અને આ શું છે આમાં? તારું ફેવરેટ મસાલામાં શું છે? પણ શું પણ पर शू शू बनायु एम नाम तो याद हो। हम पानी ना खींचते। अच्छा, तो यहाँ पे दाल बाटी बन रही है, इधर बाटी बना रहे हैं और मम्मी को आज पूछते हैं उनको क्या बनाना है। ठीक है गाइस, क्योंकि हम तो अभी आए घर पे, व्लॉग करने बैठ गए हैं, तो देखते हैं। गाइस, આપણે મમ્મી જોડે આવી ગયા। મમ્મી શું બનાવે? પુલ્લા બનાવે છે મમ્મી। ઘડિયા ને તીખા બંને મમ્મી? બંને। પેલા ઘડિયા બનાવે છે, મામા આયા છે। યસ, મામાને ઘડિયા ભાવ એટલે મમ્મી પેલા ઘડિયા બનાવે છે। દાદાને ઘડિયા ભાવ, ઘિયાને ઘડિયા ભાવ। મમ્મી સરસ મજાના પુલ્લા બનાવે। મમ્મી શું શું લીધું આમાં? ચલો રેસીપી આપો અમને। વરિયાળી ને ઘઉંનો લોટ અને ગોળવાળું પાણી, બસ એટલું જ કરવાનું। ગળપણ થવું જોઈએ, હે ને? ગરમ તો થવા દે। હા, મમ્મી મોટા મોટા પુલ્લા બનાવો છો ગાઈસ। જો કે મને બી પુલ્લા બનાવતા તો બહુ સારા આવડે। નહીં આવડતા મમ્મી? હા, લોટ વગાડતા થોડું ઉપરનેથી થઈ જાય, બનાવતા તો કમ્પ્લીટ આવડે ના? હે, લોટ મમ્મીનો વગાડવાનો। પછી ગાઈસ, અમે છે ને તેલ નહીં નાખતા। આ જે તપેલીમાં તમને દેખાય ને ડોરિયું કહેવાય, હે ને મમ્મી? મોવરોનું હોય ને ડોરિયું, પણ શેનું હોય? ડોર્યો એટલું મોવડે બેહો, મોવડા ઉપર જ બેહો ને, એનું છે। એટલે મસ્ત ઘી જેવું લાગે, ઘીમાં શેકતા હોય ને એવું લાગે। માલપુઆ ખાતા હોય ને એવું લાગે। એટલે પેલા ઘડિયા બનશે, કારણ કે મામાને આપે અહીંયા દૂધ મૂક્યું છે જોડે ખાવા, એટલે તીખા પણ હોય ને એના લીધે। અને જો આ રીતે ડોળિયાને દોરી આપવાની। લસણ, અજમોણ, હા, ધોણા, પછી લીલા મરચા, લીંબુ બરોબર વાટી નાખીશ બધું। એવું છે? બરોબર, એ બધું નાખવાનું, એના લીધે સ્વાદ પકડાય। પણ એમાં તો ચણાનો લોટ લેવાનો, મિક્સ કરવાનો। ટૂંકમાં 10 મિનિટમાં જે નાખ્યા ને એ પણ આ ઓગાળવાનો, પેલો બાંધવાનો, હે ને મમ્મી? અને 10 મિનિટ એમ નહીં, એ તો પણ બાંધવાનું એમ, અને આ ઓગાળવાનું, મસાલા એ જ કરવાના। એવું છે ગાઈસ। તો મમ્મી અહીંયા બનાવી રહી છે પુડલા। इसको हम पुडला कहते हैं। હું મમ્મી? આ જો મમ્મી પેલો પુલ્લો નાખ્યો, કમ્પ્લીટ થયો ને મમ્મી? નજર નહીં લાગે હો। નજર ના લાગે, પણ આ તો જસ્ટ વાત છે। જો મોટો મોટો પુલ્લો બને છે અહીંયા। મમ્મી તાનથી મોટો બનાવે, પણ મને લાગે છે લોટ કાઠો છે, હે ને? હજુ પેલો બને પછી બીજો મોટો બને। પુલ્લા મામી, તમે બસ મને ફોન કરીને કે પુલ્લો કેવો લાગ્યો એ, બરોબર? વિડીયો જોઈનો એટલામાં તમારા જોડે આવી જાય। દાદાનો બાના તો નહીં ખવાય વધારે, દાદાને આપજો, કારણ કે દાદાના ફેવરેટ છે। મામા કે છે મને પણ ભાવે છે, बरोबर है गाइस। ये है ना गाइस शब्द है ना हर जगह पे मेरे मुंह से निकल ही जाता है। ओ मम्मी पाछो पलटी गाड़ो जो
કેવો દેખાય છે ગાઈઝ, મસ્ત મસ્ત. મને તો મોઢામાં પાણી આવ્યું. એવો બને છે, રાઈટ. આપણે ફઈ એવું કહેતા હતા હે ને, મોજી ફઈ. મમ્મી ને ફઈ એવું કહેતા હતા કે આ મમ્મી તારું ધ્યાન છે, હું હજર બેસીશું તો એમાં ખબર ના પડી દૂધ ઉકળસ. એટલે છે ને સ્ત્રીની નજર 4 આંખો હોવી જોઈએ, ચારે બાજુ ફરતી જ હોવી જોઈએ. સાચી વાત છે, ખાણો બુરાઈ જાય. સાઈડોમાં જતું રહેશે ને એના લીધે મમ્મી એમ કરસ. બરોબર ગાઈસ, ફેરવો હેડો. વેરી ગુડ, સરસ. ભગવતી બેન તમને કોણે શીખવાડ્યું? ઘિયાએ. મમ્મી તને કોને શીખવાડ્યું? બા બનાવ. હા, બા મસ્ત પુલા બનાવતો. તો થોડું શેકાવા દીધો હોત તો એવું હે ને, આખરું થઈ જાય. બરોબર છે. तीखा पुल्ला आकड़ा सारा लाग. गाइस, पुल्ले खाने हैं तो अगर मैं खाने हैं तो हमारे घर पे आ जाइए. मोस्ट वेलकम फ्रॉम वर्थू. કોણ કોણ આવો છો? ફટાફટ કોમેન્ટ કરો. કોણ કોણ આવો છો પુલ્લા ખા? મમ્મી બનાવી દે ને તું. મમ્મી બનાવી દે. તમે તમારે ખાલી ઓર્ડર કયો. કોણ કોણ આવો પુલ્લા ખાવા? ચલો થવા દો, મોટો થવા દો. यस, मैं आज जा रही हूँ गाइस. और મામી ને નથી કીધું મેં કે હું જવાની. જો આ વ્લોગ જોઈને આ સાંભળે ને તરત માં ફોન કરી દે. હા, તો ખબર પડી જઈએ હે गाइस. वो क्यों नहीं? जानू दीदी का फोन आ गया था. वो मुझे दीदी बोले तो मैं भी उसे दीदी बोलूँ. ज़्यादा फेर नहीं है हम दोनों में, 6 months का ही है. तो ठीक है गाइस, अभी मम्मी बना रही है, मैं मामा को दे देती हूँ. बाद में हम फिर से कंटिन्यू करते हैं. તો ગાઈઝ, આપણે તો સરસ મજાના પુલ્લા ખાઈ લીધા છે. વાગી ગયા છે સાંજના 7:30. હવે આપણે વિડીયોનો એન્ડ કરે છે. જીના માટે ગરમ ગરમ પુલ્લો ઘરે ઉતરે છે. તીખો ખાધો ને, ગરમ આવે છે. કેમ છો હિતેશ બ્રો? જવાની છું તો ખુશ છું. જાને યાર. તો બસ હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. એટલે જો વિડીયો ગમે હોય તો लाइक करजो, शेयर करजो. चैनल पर नवा हो तो सब्सक्राइब करजो. मिलते हैं कल कुछ नए वीडियो के साथ. तब तक अब मैं रोने लगूंगी. जय श्री श्याम, जय सीताराम.